દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આમ આદમી પાર્ટીના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, જેમાં જે નેતાઓ દ્વારા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સારી કામગીરી કરી તેમને હવે ઉપપ્રમુખ અને સંગઠનના મંત્રીની જવાબદારી સોંપવામાં આવી। ત્યારે વાત કરીએ તો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગોંડલના પરિપ્રેક્ષમાં આમ આદમી પાર્ટીનું ગોંડલમાં નેતૃત્વ કરનાર મહિલા નેતા જિગીશા પટેલના વખાણ કર્યા। ગોંડલ આમ તો કહેવાય છે, તેમણે ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે મિર્ઝાપુર સમાન છે, પરંતુ જિગીશા પટેલ જે રીતે લડ્યા ને ત્યાં આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કેટલાક ઉમેદવારો જીત્યા, તો તેમણે વાત કરતાં કહ્યું કે જિગીશા પટેલ ત્યાં રાણી લક્ષ્મીબાઈ બનીને પાર્ટી માટે કામ કરી રહ્યા છે ને તેમણે જે ઉપપ્રમુખ અને સંગઠનના મંત્રીઓ તરીકેની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે તમામની ભૂમિકા વિશે વાત કરી। પહેલાં સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિગીશા પટેલ મામને શું કહ્યું। અને હમણાં જેમણે ગોંડલની અંદર ડંકો વગાડ્યો છે, ગોંડલ વિશે આપણે બધા અહીંયા અમદાવાદમાં બેસીને ખૂબ સાંભળ્યું છે કે ભાઈ ત્યાં મિર્ઝાપુર જેવો માહોલ છે। સાચું ખોટું સ્થાનિક લોકોને વધારે ખબર હોય, અમને ખબર હોય, પણ બોલીએ નહીં બહુ। પણ ગોંડલ કે જ્યાં ડરનો માહોલ છે, ભયનો માહોલ છે, અને આપણે જોયું છે ઉપરા ઉપરી અનેક ઘટનાઓ ગોંડલમાં બની, હત્યાની, અપહરણની, લૂંટની, અને બધી જ ઘટનાઓ છેલ્લે દબાવી દેવામાં આવી। એવા ગોંડલમાં હિંમતથી જે અમારી રાણી લક્ષ્મીબાઈની જેમ લડાઈ લડે છે, અને જેણે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે, હ્યુમન રાઇટના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે, અને ગોંડલમાં હમણાં જિલ્લા પંચાયતની એક સીટ અને તાલુકા પંચાયતની અનેક સીટો જીતાડવા માટે જેમણે યોગદાન આપ્યું છે, એવા જિગીશાબેન પટેલને પણ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવે છે। હવે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા। હાલ તેમનું જે મોટું નિવેદન સામે આવી રહ્યું છે તેના કારણે રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। ખરાખરીનો જંગ છે તે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગોંડલમાં જોવા મળ્યો હતો। એક તરફ જયરાજસિંહ જાડેજા હતા, બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ હતા। બંને વચ્ચે વર્ચસ્વની લડાઈ હતી ને આમ આદમી પાર્ટીએ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કેટલીક બેઠકો છે તે ભાજપના ખોળામાંથી આંચકી હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। આના સંદર્ભમાં ગોપાલ ઇટાલિયાએ તેમના વખાણ પણ કર્યા। દર્શક મિત્રો, આવી જ પોલિટિક્સથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।